બોલે સદગુરુ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્ય સનાતન ધર્મ કી જય. આજે આપણે ભજનની શરૂઆત કરવી છે. એ ભજનની વિગત એવી છે કે પરમ પૂજ્યપાદ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ તત્વદર્શી સદગુરુ શ્રી શંકર મહારાજ નાવાળા શ્રીએ એ પદને રચ્યું છે. હંસા ગઈ તે ગુરુજીના દેશમાં, કોણ કહે છે? સુરતા કહે છે કે હે હંસા, હું આજે ગુરુજીના દેશમાં જઈને આવી. અને મેં જે ત્યાં જોયું, અનુભવ્યું, એ વાત તને હું કહું છું. હંસા ગઈ હતી ગુરુજીના દેશમાં, ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ. ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ, અગમ ઘરે હું જઈ ચડી. ત્યાં જળહળ 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 જ્યોતિ સળગી રહી છે. એવા આગમ કરે કે ગમ પડે એવી નથી, કેમ કે એ દેશ અનુભવનો વિષય છે. અગમ ઘરે હું જઈ ચડી. આગળ કે છે કે હંસા અલખને જોતા થઈ હું આંધળી. અલખ પુરુષને જોયા અને તરત હું આંધળી થઈ ગઈ. આવી વાતો છે. આવી વાતોની ખબર મહાપુરુષો, જે અનુભવી પુરુષો છે, એમને જ આ વાતોમાં ખબર પડે. અગર બીજા જીવને તો કહીએ તો આ વાત નહીં કહેવાય, આ તો જૂઠી વાત છે. અને અગર લગ્ન જોતા થઈ ઓદરી કે લગ્ન જોયા પછી ઓદરું થવાતું હશે? ના થવાય. આમ કહીને વાતને ઉડાઈ મૂકે. અલગ કહેતા ચેતન. જ્યારે સુરતાએ ચેતનનું દર્શન કર્યું, ત્યારે જગતનો કોઈ પણ પદાર્થ વસ્તુ મારી આંખો આગળ આવી નહીં. જ્યાં જોઉં ત્યાં કેવલ ચેતન 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 ને ચેતન. ચેતન સિવાય મને કશું જોવા મળ્યું નહીં. દ્રશ્ય વસ્તુ ઉડી ગઈ અને દ્રષ્ટા વસ્તુ નક્કી થઈ. કેટલી ઊંડી વાત છે. હંસા અલકને જોતા થયું આદરી.
પ્રકૃતિ નામરૂપ વાળી જે વસ્તુઓ હતી એ મારી દ્રષ્ટિમાંથી ઉડી ગઈ. ફક્ત કેવલ એક ચેતનનું જ દર્શન મને થઈ રહ્યું છે. હંસા અલકને જોતા થયું આંધળી, તૂટ્યા જન્મ મરણના પાંચ. હવે એ પુરુષનું દર્શન થયું, ચેતન પુરુષનું દિવ્ય દર્શન થયું. અલગ પુરુષને મેં જોયા. એટલે હવે મારે જે હું વાર વાર જન્મતી ને વાર વાર મરતી, એ મારા બંધન રૂપી પાસ હતા તે તૂટી ગયા. કશું વસ્તુ રહી નહીં. કેવલ બ્રહ્મ સિવાય કશું જ રહ્યું નહીં. એકો હમ બહુ શ્યામ. એક જ વસ્તુ બહુ પ્રાણી પદાર્થોના અંદર મેં જોઈ, અને એ કઈ વસ્તુ છે કે સોહમ રણુકાર તાલ ધ્વનિ. અરે હું અગમ ઘરે જઈ ચડી. વાણીઓ ગવાય છે, ભજનાનંદીઓ ભજન કરીને ગાય છે, સાંભળનારા વ્યક્તિઓ સાંભળે પણ છે. પણ આ વાતનો મૂળ મરમ જે સંત ગાયા છે એમના પાસે રહ્યો. અને બીજો મર્મ કે એ વસ્તુને જેને અનુભવી છે એવા અનુભવી પુરુષો પાસે આનો મર્મ રહ્યો. હંસાલકને જોતા થયું આંધળી, તૂટ્યા જન્મ મરણના પાંચ. અગમ ઘરે ઊંઝઈ ચડી. અરે હંસા ગઈ હતી હું ગુરુજીના દેશમાં. ગુરુનો દેશ સોહમ રણુકાર, ત્યાં છે જળહર જ્યોતિ પ્રકાશ. હર હંમેશા સોહમ 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 એ જળહર જ્યોતિ ચમકી રહી છે. અરે હું અગમ ઘરે જઈ ચડી. એકો હમ બહુ શ્યામ. એક જ વસ્તુને મેં અનેકને અંદર જોઈ. અનેકના અંદર એક જ વસ્તુ તુહી 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 બોલી રહી છે. દ્રશ્ય ઉપરથી મન હટી જઈ ને દ્રષ્ટા ઉપર દ્રઢ થઈ ગયું. ભલે જીરણિયું ભજન છે, પણ આવા ભજનોને સમજવા માટે બુદ્ધિને ખૂબ કસવી પડે. ત્યારે જે ભાવે ગાયા છે એ ભાવ આપણને સમજવા મળે. આ વાતોને ગમે તેમ રીતે અષ્ટમ પંચમ સમજાવાય નહીં.
નકર હાથનું પગમાં બતાવે, પગનું સાથીમાં બતાવે, સાથીનું માથામાં બતાવે, તો દોષનો અધિકારી બનતો હોય છે. ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘરે હું જઈ ચડી. હંસા હાથ વિના મેં મેરું તોલિયા. હાથ નથી તો કે મેરું તોલિયા. હવે આ વાતનો આપણે વિચારીએ તો પત્તો લાગે નહીં કે હાથ વગર મેરું કેવી નહીં પકડે. એ પાછા ડુંગરા બાવજી શ્રી બહુ ગજબની વાત લખી છે. જેવા તેવા વ્યક્તિનું અહીંયા ભેજું પહોંચે એવું નથી. ગાવામાં ખૂબ શૈલી છે, પરંતુ સમજવામાં ખૂબ દોયલી છે. હંસા હાથ વિના મેં મેરું તોલિયા. હું ને મારું હાથ નથી, છતાં ચારે વેદોના 4 મહાવાક્યો રૂપી મેરું અમ પ્રભાસ્વી તત્વમસી ઋતુમ્બરા પ્રજ્ઞાન બ્રહ્મ એ આત્મા એ બ્રહ્મ. આ મેરું તોલવાના અંદર હાથોની જરૂર પડતી નથી. અનુભવ સિદ્ધ વાત છે. હંસા હાથરે વિના મેં મેરું તોલિયા. કાન વિના શૂન્ય મેં બ્રહ્મનાદ. અગમ ઘરે હું જઈ ચડી. કાન નથી તો પછી બ્રહ્મનાદ ક્યાંથી સુને? हंसा हाथ विना में मैरू तोलिया. कान विना सुन्या ब्रह्मनाद. અગમ ઘરે હું જઈ ચડી. જ્યાં આપણા ગગનમંડળના અંદર અનંત નાદોનો પ્રકાશ, અનંત નાદોનો અવાજ જે થઈ રહ્યો છે, એ નાદ ઉપરથી કાનોને સંભળાવે છે અલગ પુરુષ. કાનથી એ સાંભળતા નથી. ઘણી ભજનીના અંદર, કડીઓના અંદર લખ્યું છે, ગગન મંડળ મેં વાજા વાગે, વાગે આઠે પહેરી, સુગરા હોય તો ભરભર પીવે, નુગરા જાય પ્યાસી. ગગન મંડળ મેં નौबत વાગે,
બહેરી સંગ શરણાઈ. કાન વિના શૂન્યા મેં બ્રહ્મનાદ અગમ ઘરે હું જઈ ચડી. અરે હંસા ગઈ તે હું ગુરુજીના દેશમાં, ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘરે હું જઈ ચડી. આગળ કહે છે કે હંસા પગરે વિના હું પર્વત ચડી. પગ નથી, પર્વત ઉપર હું ચડી ગઈ. જ્યાં સુધી આપણી સુરતાને નાભીથી 10મા દ્વાર જવા માટે ઉપર જવું હોય તો સુરતા જો ભેદ અને ભ્રાંતિ એ બધા એના હંગાતે રાખે તો ઉપર ચડી શકે નહીં. ભેદ અને ભ્રાંતિ રૂપી પગ ખતમ કરી નાખ્યા. હંસા પાગળે થતા રે હું પર્વત ચડી. જીભ વિના ચાખ્યા મેં સ્વાદ. કેમ કે બધા સ્વાદો જીભ ચાખે છે, પણ જીભ વગર મેં સ્વાદ ચાખ્યા. અરે અગમ ઘરે હું જઈ ચડી. હંસા ગઈ તે હું ગુરુજીના દેશમાં, ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘરે હું જઈ ચડી. મહાપુરુષો અગમ દેશની વાણી લખે છે. એક એક વસ્તુ એટલી બધી સરસ છે નક્કી કરી, બિલકુલ નક્કી કરી અને પછી શબ્દોને બહાર પાડતા હોય છે. કેમ કે એમના શબ્દો એકલા વાણી દ્વારા આવતા નથી, પણ એમના શબ્દો પરાપારથી આવે છે. જેમને ઋતુમ્બરા પ્રજ્ઞાન બ્રહ્મ સત્યથી ભરેલી જેને બુદ્ધિ પ્રગટ થઈ હોય, એવા પુરુષોની વાણી પરાપારથી આવતી હોય છે. ને એ વાણી જે કંઈ બોલાય છે તે સત્ય હોય છે, આમાં જૂઠું હોઈ શકે નહીં. જીભ વિના ચાખ્યા મેં સ્વાદ. એ ખારો ખાટો મીઠો તીખો તુરો નાદ બિંદુ કલા જ્યોતિ સુગંધ આ સ્વાદો વગર જીવે ચખાય છે. અરે અગમ ઘરે હું જઈ ચડી. પણ આ બધું ક્યારે બન્યું? કે જ્યારે હે હંસા, જ્યારે મેં હું મારું
હું અને મારા પડાનું હવન કર્યું ને બ્રહ્માગ્નિના અંદર બાળીને ખતમ કરી નાખ્યા. ત્યારે આ વાતની મને સાચી સમજ પડી. હું અને મારું. હંસા હું ને મારાનું હવન કર્યું. હવે થઈ મારા હૈયામાં હોશ. અરે અગમ ઘરે હું જઈ ચડી. હંસા કહી હતી હું ગુરુજીના દેશમાં. ત્યાં છે જળહળ જ્યોતિનો પ્રકાશ અગમ ઘરે હું જઈ ચડી. ભજન ઘણી વખત આપણે બોલાય છે, આપણે સાંભળીએ છીએ, પણ આજે એ ભજનને આપણે જેવી સ્થિતિમાં ભજન છે એવી સ્થિતિમાં સમજીને સાંભળીએ છીએ એટલે એનો આનંદ કોઈ અનેરો આવે છે. છેલ્લી કડીમાં કહે છે બાપજી, કે હંસા શંકર મસ્ત સ્વરૂપમાં. આજે હું મારા સહ સ્વરૂપના અંદર બહુ મસ્તીમાં છું. હંસા શંકર મસ્ત સ્વરૂપમાં પછી કોને કોની કરે આસ. હવે આ સંસારમાં કોની આશ કરવા જેવું રહ્યું? કોઈની નહીં. પછી કોને કરે આ સગમ ઘરે હું જઈ ચડી. અરે હંસા ગઈ હતી હું ગુરુજીના દેશમાં. ત્યાં છે જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘરે હું જઈ ચડી. આવી જે વાતો છે એ વાતોને આપણે યાદ રાખવા જેવી ખરી. આપણે કોઈને કહેવી નથી, કોઈને સમજાવી નથી, પણ આપણે સમજવી છે. આ વાતોને આપણે સમજવી છે તો જરૂર એમને યાદ રાખવા જેવી ખરી. અગર આજ ભજનોની રાગ, રાગણી, તાલ, મૃદંગ બધું બાજતું હોય ને આપણે ડોલીએ છીએ. આપણે ડોલીએ છીએ, પણ કેમ ડોલીએ છીએ? કે પેલી રાગ રાગણીમાં ડોલીએ છીએ. આ ભજનની સમજમાં નહીં. એની સમજમાં ડોલવાનું આવશે એટલે પેલું બંધ થઈ જશે. વિચારમ પરમ જ્ઞાનમ. વાતને વિચારો કે આ જગત શું છે, ઈશ્વર શું છે, માયા શું છે, જીવ શું છે, બ્રહ્મ શું છે. આપણે કોણ છીએ? ને આપણે આ ધંધામાંથી નીકળવું છે તો કયો ઉપાય કરીએ તો નીકળી શકીએ? એ વાતો બધી આ ભજનોના અંદર મહાપુરુષે લખી અને આપણને સંદેશો આપી અને ગયા છે. એ સંદેશાને આપણે વધાવી લેવો
એ આપણા માટે ઘણું હિતકારી છે. બોલે સદગુરુ ભગવાન કી જય.